તો હાલો મિત્રો, આજે હું તમને બતાવવાનું છું અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ, જેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે. જો કે અત્યારે મેચ ચાલુ નથી, પણ હું અમદાવાદ આવ્યો છે અને મોટેરા સ્ટેડિયમ મેં જોયું તો હું એમ કહું કે વિડીયો બનાવી દઉં છું. પણ આગલી મેચ કદાચ મેં પીસ્યું નથી, પણ મારા અંદાજ પ્રમાણે આગલી મેચ રવિવારે છે. જો તમે અગાઉથી બુકિંગ કરો ને તો તમને ઘણો બધો ફાયદો થઈ જાય. અને જે મેચની આગલી મેચની ટિકિટ છે ને એ હું તમને બતાવવાનો છે વિડીયોમાં, અને સ્ટેડિયમ પણ બહારથી બતાવવાનું. જો કે અંદર જવું અલાઉડ નથી, મેં બધું પૂછી લીધું છે, અંદર જવું અલાઉડ નથી. જ્યારે મેચ ચાલુ હોય ત્યારે જ આપણે અંદર જઈ શકીએ છીએ. અને અહીંથી સ્ટેડિયમ પણ જરાક બતાવી દઈશ તમને. અને આ છે મેટ્રો સ્ટેશન, મોટેરા મેટ્રો સ્ટેશન, જ્યાં આપણને સ્ટેડિયમની પાસે જ ઉતારે છે. અને અહીંથી થોડુંક જ હાલવું પડે છે આ બાજુ, ત્યાં સ્ટેડિયમ આવે છે, મોટેરા સ્ટેડિયમ. જો તમે રેલમાં આવો ને, ટ્રેનમાં આવો ને, તો કાલુપુરથી ઉપડે છે મેટ્રો રેલવે. ત્યાંથી તમે મેટ્રોમાં બેસી ને સીધા મોટેરા સ્ટેડિયમ આવી શકો છો. અને આની પ્રાઇસ પણ બહુ ઝાઝી હોય નહીં. તો મોટેરા સ્ટેડિયમની વાત કરું ને મિત્રો, તો પહેલાં અગાઉથી તમે ટિકિટ લઈ લો ને તમારે બહુ ફાયદો પડે. કેમ કે અગાઉ 7-8 દિવસની વાર હોય ને ટિકિટ લઈ લો ને તો સસ્તામાં ટિકિટ પડે. અત્યારે તમે આવતી મેચ છે રવિવારે, એટલે જો અત્યારે તમે ટિકિટ લીધી હોય ને તો 350 થી 400 રૂપિયામાં મળી જાય છે. જો કે પ્રાઇઝ 499 લખેલી છે, એટલે ફર્સ્ટ પ્રાઇઝ એ છે. બાકી તો ઘણી બધી 15,000 સુધી જાય છે પ્રાઇઝ. પણ અગાઉથી ટિકિટ લેવામાં બહુ ફાયદો થાય છે. અને આ મોટેરા સ્ટેડિયમનો કંઈક નજારો છે. નજીકથી તો બતાવવા નથી દેતા અને અંદર પણ જવા નથી દેતા. જો અંદર જવા મેં કીધું હતું કે અંદર જવા માટે ટિકિટ લઈ લઉં છું, પણ ના પાડે છે. જ્યારે મેચ શરૂ હોય ને ત્યારે જ આપણે અંદર જઈ શકીએ છીએ, બાકી તો આપણે અંદર જવાની મનાઈ હોય છે. પણ હું તમને ટિકિટની પ્રાઇસને એ બધું બતાવી દઉં છું. જો કે મેં ટિકિટની પ્રાઇસ તમને કીધી છે, તેથી તમને હું હમણાં બતાવી દઉં છું ટિકિટની પ્રાઇસ. અને મેચ છે આવતા રવિવારે છે. ટિકિટની પ્રાઇસ અલગ અલગ પ્રાઇસ હોય છે ટિકિટની, તો વિડીયો ક્રોસ કરીને પણ જરાક જોઈ લેજો. હું ઝૂમ કરીશ તો વ્યવસ્થિત બતાવશે નહીં, એટલે વિડીયો પોઝ કરીને પણ જરાક જોઈ લેજો. તો કંઈક આ રીતની ટિકિટની પ્રાઇસ છે. જેમ અગાઉ બુકિંગ કરાવો ને એમ તમને આ પ્રાઇસ સસ્તી પડે છે. કે સ્ટાર્ટિંગ પ્રાઇસ 499 રૂપિયા છે. પછીની જેવી ટિકિટ એ પ્રમાણે ભાવ હોય છે. વધારેમાં વધારે 5મા માળ ઉપર છે 15,000 ટિકિટ છે, 25,000 ટિકિટ છે. લોઅરમાં 12,000 છે, 8,000 છે. આ રીતની પ્રાઇસ હોય છે. અને બહારથી તો કંઈક આ રીતનો નજારો બતાવે છે સ્ટેડિયમનો, મોટેરા સ્ટેડિયમ. ઉપર પણ બતાવી દઉં છું. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ 91. મને ભાઈ બહુ ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કહેવામાં આવે છે, અને મોટેરા સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે. તો અહીંથી બહારથી કંઈક આ રીતનો નજારો જોવા મળે છે આપણને સ્ટેડિયમનો.